દેશના સૌથી વિશાળ એવા રામ મંદિરના તૈયાર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, ત્યારે તેના ઉદ્ઘાટનમાં ગણતરીના દિવસો બાકી છે, જેના માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે। આ વચ્ચે અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોનો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 6 મહિનાથી અમદાવાદમાં અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ રામ મંદિર માટે મુખ્ય ધ્વજ પોલના નિર્માણ સામેલ છે। કંપનીના એમડી ભરત મેવાડાએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ સ્તંભ બનાવવાનું કામ અમને સોંપવામાં આવ્યું છે। કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત 7 ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5500 કિલો છે। ધ્વજ સ્તંભ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, ભગવાન રામનું જે ભવ્ય મહેલ બનવા જઈ રહ્યું છે, હવે થોડાક જ સમયમાં ભગવાન રામનું મહેલ બનવાની સમગ્ર દેશના લોકો, દેશ વિદેશના લોકો, ભારતના લોકો ગમે ત્યાં વસતા હોય, પરંતુ આ રામ મંદિર જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે, તેમના શાસનમાં આ મહત્વનું કાર્ય થઈ રહ્યું છે। ભગવાન રામનું દિવ્ય મહેલ બનવા જઈ રહ્યું છે, ત્યારે આજે મહત્વની વાત છે, ગુજરાતમાં એક મહત્વની એક ચર્ચા જે ત્યારે થઈ રહી છે। ભગવાન રામના જે તંબુ છે, તમને જણાવી દઈએ 5500 કિલોના તંબુ છે, ધ્વજ સ્તંભ છે, જે અહીંયા અમદાવાદની ગોતાથી ચાંદલોડિયા તરફ જતા જે અંબિકા એન્જિનિયરિંગ વર્ક છે ત્યાં બનવા જઈ રહ્યા છે। આ તમને દેખાવી રહ્યા છે કે સૌથી મુખ્ય સ્તંભ, કેમેરામેનને વિનંતી કરીશ કે તમને બતાવે, આ સૌથી મોટો અને મુખ્ય સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે। કુલ 7 સ્તંભ છે, તેમાંથી સૌથી મોટો અને મુખ્ય સ્તંભ આ છે। તમને જણાવી દઈએ, આ જે તંબુ છે તે સમગ્ર પિત્તળના તંબુ બનાવવામાં આવ્યા છે, ખૂબ જ મોંઘા, દાટ, સારા, સુંદર, અને સમગ્ર જે આ તંબુ બન્યા છે એમાં પિત્તળનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે। સાથે સાથે એની ઉપર હવે સોનું ચડશે। હવે થોડાક જ દિવસોમાં એમને, એટલે કે વાત કરીએ કે 16 ડિસેમ્બરની આસપાસ આ તમામ તંબુ છે તૈયાર રાખવાના છે, અને આવનારી એટલે કે જાન્યુઆરીની 22 જાન્યુઆરીની આસપાસ ભગવાન રામ મંદિરનું જે ભવ્ય મહેલ છે ત્યાં આ તંબુ, આ જે સ્તંભ છે પ્રસ્થાપિત થશે। અને જે સમય, જે પ્રસંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાથે સાથે 8000 સંતો અને સમગ્ર દેશની વિશેષ અલગ અલગ હસ્તીઓ ત્યાં હાજર રહેશે। મહત્વની વાત છે કે અમદાવાદ માટે, ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય કે જે 55 કિલો જે તંબુ છે તેની હાઇટ 44 ફૂટ લાંબી છે, અને 8 ઇંચ જેટલો વ્યાસ છે, તે અમદાવાદમાં અંબિકા એન્જિનિયરિંગમાં બની રહ્યા છે। આ ક્યાંક ને ક્યાંક ગુજરાત અને અમદાવાદ માટે ગૌરવની વાત છે। અને જે તંબુ છે એ પ્યોર પિત્તળ અને પિત્તળના બનાવવામાં આવે છે। વર્ષો સુધી આને કશું ન થાય એવી મટીરિયલ, એવી ક્વોલિટી આમાં વાપરવામાં આવી છે। આ બાબતે જે હાલ જે કારીગરો કામ કરી રહ્યા છે તમને બતાવ્યા છે, એમને જે જલ્દી 6 મહિનાથી જે કામ ચાલી રહ્યું છે, સતત દિવસ રાત એક કરીને એ લોકો ત્યારે કામ કરી રહ્યા છે। હવે ટૂંક જ સમયમાં આ તંબુ તૈયાર થઈ જવાના છે અને રામ મંદિરમાં ડિલિવરી કરવાનો સમય આવી ગયો છે। અને આ સમગ્ર બાબતે અંબિકા એન્જિનિયરના જે એમડી છે ભરત મેવાડા સાથે બી આપણે વાત કરીશું। અમદાવાદના અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીએ ધ્વજ પોલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે। તમને જણાવી દઈએ કે એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત 7 ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5500 કિલોગ્રામ છે, જે ખાસ ધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યું છે। શાસ્ત્રોના હિસાબે આ સમગ્ર ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેના માટે કંપનીને ખાસ જવાબદારી આપવામાં આવી છે। ભગવાન રામ મંદિરનું જે ભવ્ય મંદિર બની રહ્યું છે અયોધ્યામાં, વર્ષોથી રાહ જોવાઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા જે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેમાં યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે। અને અમદાવાદ માટે ગૌરવની વાત છે, કારણ કે જે રામ મંદિરમાં ધ્વજદંડ જે લાગવા જઈ રહ્યા છે, 7 ધ્વજદંડ, તે અમદાવાદની જે ગોતા ખાતે આવેલી છે અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સને આ કામ સોંપવામાં આવ્યું છે। ત્યારે અમારી સાથે ખાસ કરીને અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સના ઓનર કશ્યપભાઈ મેવાડા જોડાઈ ગયા છે, એમની પાસેથી જ આપણે જાણીશું। જો એમની વાત કરીએ તો 80 કે 85 વર્ષથી આ પેઢી અહીંયા કાર્યરત છે, અને આજે એમની ત્રીજી પેઢી આ બિઝનેસ રન કરી રહી છે, તો ચોથી પેઢી બી હવે તૈયાર છે। તો આપણે એમની પાસેથી જાણીશું કે કેવી રીતે એમના, ખાસ કરીને આમના કામ વિશે, અને ખાસ કરીને આ સ્તંભની વિશેષતા શું છે। હા, સૌપ્રથમ બધાને જય શ્રી રામ। મારું નામ કશ્યપ મેવાડા અને મારી ફર્મનું નામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ, જે ગોતામાં કાર્યરત છે। હવે કામમાં એવું છે કે અમારી પાસે ટોટલ 7 ધ્વજદંડનો ઓર્ડર છે, પ્લસ બીજું મંદિરના જે દરવાજા હોય એના બધા પિત્તળના સ્પેશિયલાઇઝ કસ્ટમાઇઝ હાર્ડવેર બ્રાસના, એ બધા જ અમે 42 દરવાજા છે ટોટલ, એ બધા અમે ઓલરેડી ડિસ્પેચ કરી દીધેલા છે। પ્લસ કડા છે મંદિરના, એ પણ અમે ડિસ્પેચ કરી દીધા, લગભગ 450 થી 500 પીસીસ હતા, એ પણ ડિસ્પેચ કર્યા છે। હવે લાસ્ટમાં ધ્વજદંડ જે છે એનું ડિસ્પેચ કરવાનું છે, અને અત્યારે કામ ચાલે છે। ઓલમોસ્ટ 70% ધ્વજદંડનું કામ પતી ગયું છે, લગભગ 5 એક દિવસમાં કામ થઈ જશે।
કશ્યપભાઈ, જે ધ્વજદંડ છે ખાસ કરીને પિત્તળના બનાવવામાં આવ્યા છે, તો હવે રામ મંદિર એટલે કહેવાય તે કે આવનારી આપણી પેઢીઓની પેઢીઓ એ મંદિરમાં જવાની છે, તો આપણે જે વસ્તુ બનાવી છે એને વર્ષો સુધી એનું આયુષ્ય કેવું છે ને કેવી છે, વિશેષતા શું? હા, એના માટે વિશેષતા એવી છે કે ધ્વજદંડ તો ઠીક છે, પણ બધા પણ જેટલા પણ અત્યાર સુધી જેટલું બ્રાસનું કામ અમે કર્યું છે અને રામ મંદિર રિલેટેડ, એ બધું સ્પેશિયલ સર્ટિફાઈડ બ્રાસ યુઝ કર્યું છે. આમાં એક ગ્રેડેડ બ્રાસ યુઝ કર્યું છે, એટલે એના માટે એની લાઈફ પણ સારી થઈ જાય. અને ધ્વજદંડની વાત કરીએ તો એમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજદંડ બનાવ્યો છે કે જેનાથી આખું શાસ્ત્ર હોય છે ધ્વજદંડમાં, એ પ્રમાણે આપણે આખો ધ્વજદંડ બનાવ્યા છે બધા જ. અને ખાસ કરીને તમારે આ બિઝનેસને 80 વર્ષથી ઉપર થયા છે, તો એવી તો શું તમારી એવી ક્વોલિટી છે કે લોકોને આટલી સારી પસંદ આવે છે ને ખાસ કરીને વડાપ્રધાને આ મંદિરનું નિર્માણ કર્યું છે? હા, અમે અમારી 80 વર્ષની પેઢીમાં ઘણા બધા મંદિરો દેરાસરોના કામ કર્યા છે. હવે પાવાગઢ મંદિરમાં, અંબાજી મંદિરમાં, પછી દેરાસરની વાત કરીએ તો મણિલક્ષ્મી તીર્થમાં, પછી શંખેશ્વરમાં, ઘણા બધી જગ્યાએ કામ કર્યા છે. અને એ લોકોને અમારા કામ પણ એટલા પણ ગમ્યા છે ને અમારું જે પ્રોડક્ટ હોય છે એકદમ યુનિક પ્રોડક્ટ હોય છે. અને જે યુઝ કરીએ છીએ અમે મટીરિયલ એ પણ અમારું કંઈક યુનિક હોય છે. એની જે પોલિશ હોય છે અમે પણ યુનિક પોલિશ કરીએ છીએ એની. એટલે એના કારણે અને પ્લસ અમારું જે 81 વર્ષની પેઢીનું જે અમારું નસીબ કહેવાય કે આ કામથી અમને આટલા બધા મળ્યા છે કામ બધા ઘણા બધા. કશ્યપભાઈ, ખાસ કરીને અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા ગેસ્ટોની લાઈન લાગી છે તમારે અહીંયા. તો સવારે બી અમે આવ્યા હતા, અત્યારે બી અમે જોયું છે કે મોટી સંખ્યામાં પછી કેબિનેટ મિનિસ્ટરો, તો હવે જે રીતે અમને વાત મળી કે મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છો, કેવું તમે અનુભવ કરી રહ્યા છો? હજી સુધી અમે કોઈ મુખ્યમંત્રીને વાત નથી કરી, પણ લગભગ અમારું જે રેડી થઈ જાય પછી સાહેબને કહેવાનું છે, એકવાર એપોઇન્ટમેન્ટ લઈશું એમની. ઓકે, તો મિનિસ્ટરો શું કહી રહ્યા છે? ખાસ કરીને આવી રહ્યા છે, કોર્પોરેટર બી આ સવારે આવ્યા હતા, ઘણા બધા આવ્યા છે, ઘણા બધા મિનિસ્ટરો કહે છે. પછી અમારા અહીંયા ગોતામાં ઘણા બધા આવ્યા, આખા અમદાવાદમાંથી લગભગ ગુજરાતમાંથી જોવા જાવ તો ઘણા બધા આવ્યા છે. કારણ કે બધાને એવું થયું છે કે આ એક ગુજરાતીએ બનાવ્યો છે, એ ગર્વ લે છે બધા, અને એના માટે પણ બધા બહુ જ આવે છે અત્યારે દર્શન કરવા માટે. એવું કહી શકાય કશ્યપભાઈ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા તો પછી થશે, પણ સૌથી પહેલા અમદાવાદમાં શરૂઆત થઈ ગઈ છે. સાચી વાત છે. એકચ્યુઅલીમાં કેવું છે કે આમાં આ ધ્વજદંડ લાગશે લગભગ 200 ફૂટ ઉપરની હાઇટમાં, એટલે બધાને સ્પર્શ કરવો એ પણ તમારા માટે બહુ એ પ્રાઉડની વાત છે કે અહીંયા આવીને દર્શન કરીને સ્પર્શ કરો, એ પણ બહુ પ્રાઉડની વાત છે. તો આ હતા અમારી સાથે કશ્યપભાઈ મેવાડા કે જે ધ્વજસ્તંભનો જે કામ છે અહીંયા કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી એમના કારીગરો દિવસ રાત લાગ્યા છે કામ પૂર્ણ કરવામાં. વડાપ્રધાન મોદીની પણ મહેનત છે કે જે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો તેમાં એમનો પણ મુખ્ય ખાસ યોગદાન છે. હવે આવનારા દિવસોમાં જોઈશું કે રામ મંદિરની જે તૈયારીઓ છે કેવા પ્રમાણમાં થઈ રહી છે. કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ. ત્યારે આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:20 ભગવાન રામને અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં તેમના ભવ્ય મહેલમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અંદાજે 8000 સંતો અને વિવિધ ક્ષેત્રની અસંખ્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે, જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.